असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। सर्वेऽपि सुखिनः सन्तु सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। द्यौः शान्तिः अन्तरिक्ष शान्तिः पृथिवी शान्तिः आपः शान्तिः ओषधयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वे देवाः शान्तिः कामः शान्तिः क्रोधः शान्तिः ब्रह्म शान्तिः सर्वः शान्तिः शान्तिरेव शान्तिः सामः शान्तिरेधि। यतो यत समीहसे ततो अभयं कुरु शन्नः कुरु प्रजाभ्यो भयन्न पशुभ्यः। सुशान्तिर्भवतु सुशान्तिर्भवतु सुशान्तिर्भवतु। મધર મીરા એમનો આજે જન્મદિવસ છે અને યંગ ચારણ ચારણેતર એલાયન્સ દ્વારા આજના આ મધર મીરાના જન્મદિવસે ભાઈ શ્રી યશવંતભા લાંબા એમના દ્વારા વૈશ્વિક માતૃ સંસ્થા અને ચારણાઈ પરંપરા એ ઉપર એમનું વ્યક્તિત્વ આપણે સાંભળવાનું છે. આજના આ પ્રોગ્રામની શુભ શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરીએ. હું મહેમાનોને વિનંતી કરીશ કે આજના આ પ્રોગ્રામની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય યશવંતભા લાંબા, કુમારી ધ્રુવી, ભગુભાઈ વાંક, દિલીપભાઈ સિલગા અમદાવાદ ચારણ સમાજ પ્રમુખ અને ઉમિયાશંકર વ્યાસ સાહેબ એ મિત્રોને વિનંતી કરીશ કે પ્લીઝ સ્ટેજ પર આવો અને આજના આ પ્રોગ્રામની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીએ.
YCCએ યંગ ચારણ ચારણેત્ર એલાયન્સના આમંત્રણને માન આપી અને પધારેલા સૌ ચારણો અને ચારણેતર ભાઈઓ બહેનોનો ભાઈ શ્રી હરેશ્વર મેળુ, હિતેશ મેળુ અને વિજયદાન મેળુ વતી આપ સૌને હું આવકારું છું. અને આજના આપણા જે અતિથિ વિશેષ છે બાબુ કાકા, બાબુભાઈ મેઘજી શાહ, એ થોડી જ વારમાં આવે છે, પરંતુ આપણે એક સન્માનની વિધિ અહીંયા 5 મિનિટમાં પૂરી કરી દઈએ. હું કુમારી અંજલિ અને કુમારી રૂપલને વિનંતી કરીશ. એની સાથે અમદાવાદ શહેર ચારણ સમાજના પ્રમુખ દિલીપભાઈ સિલિગા એ આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છથી એમના સીટ પર જ સ્વાગત કરશે. મુરબ્બી નિરંજનભાઈ દેથાનું સ્વાગત કરવા માટે હું કુમારી અંજલિ અને કુમારી રૂપલ એને વિનંતી કરીશ. મિત્રો, તાળીઓથી વધાવી લઈએ એમને, આ મહેમાનોને. મુરબ્બી ભગુભાઈ વાંક, એમનું સ્વાગત પણ દિલીપભાઈ અને કુમારી અંજલિ અને એમને ધન્યવાદ. યશવંતભાઈના મોટા ભાઈ જવાહરભાઈ લાંબા, એમના સ્વાગત માટે પણ દિલીપભાઈ અને બેનને વિનંતી કરીશ. શક્તિદાનજી લીલા, શક્તિદાન લીલાના સ્વાગત માટે પણ હું બેનને વિનંતી કરીશ.
હોલમાં જે બેઠા છે એના માટે 5 દીકરીઓને વિનંતી કરીશું કે બધાને પુષ્પની પાંદડીઓથી મહેમાનોનું સ્વાગત કરે. કુમારી શીતલ, અંજલિ, એ રૂપલ, ધ્રુવી, સમગ્ર 3.5 પાડાના બધા જ મારું, તુંબેલ, સોરઠ, પરજ અને અગરબચ્ચા એની સ્પેશિયલ દીકરીઓને આ લોકોએ બોલાવી છે. ખૂબ ધન્યવાદ છે એ મિત્રોને. સમગ્ર 3.5 પાડાની બધી જ દીકરીઓ, 5 દીકરીઓ એને વિનંતી કરીશ કે આવેલ મહેમાનોનું પુષ્પની પાંદડીઓથી એમના સીટ પર જ અહીંથી સ્વાગત કરે. યશવંતભા લાંબા, એવું ઉજળું નામ, એવો ઉજળો ચારણ, જેના રૂએ રૂએ ચારણત્વ રમે, ચારણ તત્વથી જીવનારો ચારણ. આપણે કવિ દાદના સન્માનની કેસેટ જ્યારે પહેલી વાર સાંભળી ત્યારે એવો એક અલગ અવાજ, બધાને પૂછવાનું મન થાય કે આ અવાજ કોનો? તો ભાઈ યશવંત લાંબા જાંબુડાના. એ યશવંતભાનો પહેલી વખત કદાચ ગુજરાતમાં સૌ પ્રથમ એ વખતે લોકોએ અવાજ સાંભળ્યો હશે ને યશવંતભાના અવાજના લોકો ગાંડા થયા, એમનું ઘેલું લાગ્યું. એવા યશવંતભાઈ, એમનો પરિચય આપવા માટે હું ખૂબ નાનો ગણાવું, છતાં એક જવાબદારી મને સોંપી છે. આજના આ પ્રોગ્રામમાં વૈશ્વિક માતૃ સંસ્થા અને ચારણાઈ પરંપરા, મહર્ષિ અરવિંદ સાથે જોડાયેલ મધર મીરા, એમનો આજે જન્મદિવસ. આજનો શુભ દિવસ એ વૈશ્વિક માતૃભાષાનો પણ દિવસ છે. આજે તમામ વિશ્વની માતૃભાષા, જે કવિઓ, જે સાહિત્યકારો પોતાની માતૃભાષાની જે સેવા કરે છે, એ એવું ઉમદા કામ છે, સમાજ એનું ઋણ ક્યારેય ના ઉતારી શકે. યશવંતભાઈ એવી વ્યક્તિ, એટલો સરળ અને ભોળો ચારણ. મને ઉલ્લેખ કરવાનું ગમે, સૌપ્રથમ શિવદાન મેળુ અહીંયા બેઠા છે, એમની સાથે એમનો ખૂબ જ ઘનિષ્ઠ પરિચય. શિવદાનભાઈ સાથે એ જામનગરમાં ખૂબ બેઠતા અને આખી રાતોની રાતો વાતો કરતા. અમે યશવંતભાઈનો ખૂબ લાભ લીધો છે. હરેશ્વરભાઈ અને એ મિત્રોને એવી ઈચ્છા થઈ કે આપણે યશવંતભાઈનું જે જ્ઞાન છે એનો સમગ્ર સમાજ લાભ લે, એવું કંઈક આયોજન કરવું પડે. એટલે એમણે એક વર્ષની 6 આવા વ્યાખ્યાનની માળા તૈયાર કરી. યશવંતભાઈ એ એસ્ટ્રોલોજીના એટલા જબરજસ્ત જાણકાર છે, આપને જાણીને નવાઈ લાગે. એ જ્યોતિષશાસ્ત્રના એવા મોટા જ્ઞાતા, ઇતિહાસ, ભૂગોળ, વિશ્વની 18 ભાષાઓ મિત્રો એ જાણે છે એવા યશવંતભા, જેમના માટે કોઈ પણ શબ્દ તમને અતિશયોક્તિ લાગશે. જે પણ મિત્રોએ યશવંતભાઈને સાંભળ્યા નથી, યશવંતભાને પહેલી વખત સાંભળે છે, આજે જે પહેલી વાર આવ્યા છે, જેમણે યશવંતભાઈને સાંભળ્યા છે, એ ખૂબ દૂર દૂરથી આવ્યા છે અમારા મિત્રો. એમણે એમ તો એક અલગારી જીવ છે. આમ તો બધા કવિઓ, લેખકો, સાહિત્યકારો એવા અલગારી જ હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે મેથ્સ ઉપર એમની એવી જબરજસ્ત પકડ છે. 350 વર્ષ જૂનો એક વણ ઉકેલ કોયડો, એક પ્રમેય, એ પિયર ધ ફર્મેટ લાસ્ટ થિયોરમ, એ એમની કુશાગ્ર બુદ્ધિથી એમણે એ પ્રમેયને ઉકેલ્યો. અને વિશ્વની લગભગ બધી યુનિવર્સિટીઓએ એમના એ કામને ખૂબ પ્રોત્સાહન આપ્યું. ખાસ કરીને જર્મનની ગોટિગેન યુનિવર્સિટીએ એની ખાસ નોંધ લીધી. એવા યશવંતભાઈ ધારે તો શું ના કરી શકે. હરતી ફરતી યુનિવર્સિટી કહેવી હોય
તો યશવંતભાઈ કહી શકાય. યશવંતભાઈને સાંભળવા એ જીવનનો લાવો છે. હું તો આ મિત્રોને ખૂબ ધન્યવાદ આપું છું કે એમણે આવું સરસ મજાનું આયોજન કર્યું છે. 1988માં સત્યવાન સાવિત્રી એ નામનું નાટક, એ નૃત્ય નાટિકા યુરોપ અને આફ્રિકાના દેશોમાં એમણે એના ઘણા શો કર્યા. ભારતમાં પણ મુખ્ય શહેરોમાં એમના શો થયા. ખાસ તો લંડનમાં વેમ્બલી ઇન્ટરનેશનલ જે થિયેટર છે એમાં એ શો ઘણા મહિના સુધી ચાલ્યા અને વિશ્વ પ્રવાસ એમણે કરેલો છે. ખાસ મને કહેવાનું મન થાય, નૃત્ય નાટિકામાં જે એમણે ભાગ લીધો, તમે કદાચ સાંભળી હશે એની કેસેટ ઘણા મિત્રોમાંથી. આમાં ડૉક્ટર સવિતા દીદી, નાનજી કાલિદાસના પુત્રી, એમણે એમના માટે જે અભિપ્રાય આપ્યો એના શબ્દો હું આપને વાંચી સંભળાવું. આ નાટિકા નવયુવાન ચારણ કવિ ગઢવી યશવંતભા લાંબાની કલમે આલેખાયેલ, તેમના જ મધુર કંઠે ગવાયેલ, તેમના જ દ્વારા સંગીતનું દિગ્દર્શન પામેલ, જાણે કે બ્રહ્મી, વૈષ્ણવી, માહેશ્વરીના સ્પર્શથી સ્પંગિત થઈ હોય તેમ જ્યાં જ્યાં ભજવાય ત્યાં સૌના મનને સ્પર્શી ગઈ. શ્રી અરવિંદની સાવિત્રી મૃત્યુ સુધી જ દેવી હતી. યશુભાની સાવિત્રી યમદેવની સામે જજુમતી માનવીમાંથી દેવત્વ પામતી અદ્ભુત નારી હતી. સવિતા દીદીના આ શબ્દો હતા. ઘણા સન્માનો એમને મળ્યા છે. 1988માં આ નૃત્ય નાટિકા કરીને આવ્યા પછી અમદાવાદમાં વિશ્વ ગુર્જરી સન્માન એમને અર્પણ કરવામાં આવેલું. આફ્રિકાના દેશોમાંથી જ્યારે નૃત્ય નાટિકા કરીને આવ્યા ત્યારે આ પ્રોગ્રામમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આર કે ત્રિવેદીની ઉપસ્થિતિમાં વેલકમ સન્માન ટાગોર હોલમાં રાખવામાં આવેલું. એમાં વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિઓ અને એમનું યોગદાન એની કદર રૂપે એ સન્માન સમારંભમાં એવોર્ડ મેળવનાર મહાનુભાવ હતા એ ડૉક્ટર સામ પિત્રોડા, એમને ટેકનોલોજીસ્ટ માટે એવોર્ડ મળેલો. પદ્મશ્રી કેકા શાસ્ત્રી એમને ભાષા વિજ્ઞાન માટે, કાળુ નાગેશ એ સંસ્કૃત સાહિત્ય માટે, ડૉક્ટર સવિતા દીદીને નૃત્ય માટે અને યશવંતભા આનંદભા લાંબા ગઢવી એમને સત્યવાન સાવિત્રી નૃત્ય નાટિકા માટે સ્પેશિયલ વિશ્વ ગુર્જરી સન્માન એ રાજ્યપાલના હાથે આપવામાં આવેલું. 1988માં બ્રિટિશ સરકાર તરફથી યશવંતભાનું સન્માન થયું. એ પ્રસંગે ત્યાંના લિબરલ પક્ષના નેતા ડેવિડ સ્ટીલ એ હાજર હતા. એ વખતે ભારતના હાઈ કમિશનર મિસિસ સુબ્રમણ્યમ એ પણ એમની ઉપસ્થિતિ, ટીના અંબાણી, ટીના મુનીમ એ વખતે હતા, એમની ઉપસ્થિતિમાં ત્યાં બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા મુરબ્બી યશવંતભા લાંબાનું સન્માન થયેલું. મિત્રો, ઇતિહાસ, ભૂગોળ, મેં કહ્યું એમ વિશ્વની આટલી ભાષાઓ જાણનાર, સંગીતનું એમને એટલું અદ્ભુત નોલેજ છે, રાગનું એટલું અદ્ભુત નોલેજ છે. યશવંતભા ચારણી પરંપરાની માની ચરજો જે ગાય છે એના ઢાળ એ પોતે કવિ છે. કોઈ કવિ માટે એક કવિએ લખ્યું છે કે કવિ કાયરોને ધીંગાણે ચડાવે, કવિ જૂજતો હોય સમ્રાટ સામે, કવિ જન્મ લે છે નતે મૃત્યુ પામે. કવિ છે સિતારો મહાબુદ્ધિવાળો, પડી જાય ભીતો છજાચિત્ર ભાળો, કવિની કૃપાથી ખરો રંગ જામે, કવિ જન્મ લે છે નતે મૃત્યુ પામે. એમની કવિતા અદ્ભુત છે. એ એવું સરસ લખે છે, એની સાથે સંગીત કમ્પોઝિશન કરે એવું એમનું નોલેજ છે. કવિઓ માટે એવું કહેવાય છે કે કરામત અજમની કરે છે કવિતા, કહી ભાવ ભરે છે કવિતા, અને સહી ના શકો હોય એવી ઉપાધિ, છતાં ક્ષણિકમાં હરે છે કવિતા. તૂટેલા સંબંધો તણા તાંતણાને ખરી ખંતથી દેતી જોડી કવિતા, અને ઊભી માનવીના હૈયામાં થયેલી દિવાલોને નાખે છે તોડી કવિતા. હે, કવિતા એટલે કદી કાળ મીંઢા પથ્થરને રડાવે, કદી સોગિયાને હસાવે, ઘણા કિમિયાએ કરી જાણતી પણ કૃપણને દાતા બનાવે કવિતા. કવિતા એટલે હા, કૃપણને દાતાના બધા એવા યશવંતભા. મને કરસનદાસ માણેકની એક પંક્તિ યાદ આવે કે મેં ગ્રંથોમાં જીવન પથના સૂચનો ખોળી જોયા,
મેં ગ્રંથોમાં જીવન પથના સૂચનો ખોળી જોયા અને તીર્થોના મલિન જળમાં હાડકાંય બોળી જોયા. મેં ગ્રંથોમાં જીવન પથના સૂચનો ખોળી જોયા અને તીર્થોના મલિન જળમાં હાડકાંય બોળી જોયા. પણ જ્યોતિલા દે ફકત શિશુને એટલી તારે ઉરકામમ કે મોડી મોડી ખબર પડી કે માં તું જ છો જ્યોતિધામમ. મોડી મોડી ખબર પડી કે માં તું જ છો જ્યોતિધામમ. અમે ખૂબ મોડા પડ્યા છીએ. યશવંતભાઈનો એક મિત્ર ડૉક્ટર જામનગરમાં છે, એ એવું કહેતો હતો કે યશવંતભાઈ છીક ખાય ને તો પણ તમે રેકોર્ડિંગ કરજો. યશવંતભાઈ છીક ખાય તો રેકોર્ડિંગ કરજો. યશવંતભાઈ બીજો નહીં મળે. મને યાદ છે અમદાવાદ ચારણ સમાજનું જ્યારે સૌ પ્રથમ સ્નેહ મિલન થયું ત્યારે ભાઈ શ્રી હરેશ્વરભાઈ ભરતદાન ટાપરિયા એ જામનગર યશવંતભાઈને મળવા ગયેલા. ત્યારે ત્યાંથી દ્વારકા કરણ પાસે ગયા અને એ લોકો રાત્રે ત્યાં હોટલમાં ચા પીતા હતા. કદાચ મારા ખ્યાલથી શિવદાનભાઈ પણ હશે, શિવદાન મેડુ. ત્યાંનો જે હોટલવાળો હતો એ હોટલવાળો યશવંતભાઈ અને કરણની વાતો સાંભળતો હતો. એણે હોટલ બંધ કરી દીધી. ત્યાંથી બધા માણસો જતા રહ્યા. પછી એ ત્યાં એમને સવાર સુધી બેહી રહ્યો. યશવંતબાને તમે વર્ષો સુધી સાંભળો તો પણ તમે થાકો નહીં. વિજયદાન સિંધાજ નેરોબીવાળા મને એમ કહેતા હતા કે અમે હોટલમાં મૂકવા માટે યશવંતભાઈને ગયા ત્યારે દરવાન હોટલની બહાર ઊભો હતો. આમ યશવંતબાનો એક પગ ગાડીમાં અને બીજો પગ નીચે. સવાર સુધી એમને એમ ઊભા રહી અને એમણે વાતો કરી. યશવંતભાઈને સાંભળવા એ જિંદગીનો લાવો છે મિત્રો. એવા યશવંતભા ને આજે આપણે મન ભરીને સાંભળવા છે. એમને એક વિષય આજે આપવામાં આવ્યો છે, વૈશ્વિક માતૃ સંસ્થા અને ચારણાઈ પરંપરા. એવા યશવંતભાઈને હું વિનંતી કરીશ કે આવે અને આજના આ પ્રોગ્રામની શરૂઆત કરે. બાય. માઈ માઈ રે આયા ગણિત તાવા ઉપકાર હો માઈ માઈ રે માં આયા ગણિત તાવા ઉપકાર હો મંગલમયી માં મોરી મંગલ કારણી મંગલ મયી માં મોરી મંગલ કારણી અમંગલ નવ મંગલ શુભ મંગલ તમ ઉપહાર જય હો તારા ગણિત ગણિત મારી તારા ગણિત ગણિત ઉપકાર ઓ માજી માજી રે મા હૈયા ગણિત મારી તારા ગણિત દોન ઉપકાર. મંગલાચરણ એમના પાસેથી સાંભળવું એ એક લાહો છે. એમને વિનંતી કે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણજે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નમસ્તેસ્તુ મહામાયા શ્રીપીઠે સુરપૂજિતે શંખ ચક્ર ગદા હસ્તે મહાલક્ષ્મી નમોસ્તુતે. યા કુંદેન્દુ તુષાર હાર ધબલા યા શુભ્રવસ્તાન્વિતા યા વીણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્મા અચ્યુત શંકર પ્રભુતિભી દેવે સદા
वंदिता सा मां पातु सरस्वती भगवती निशेष जाड्यापहा सा मां पातु सरस्वती भगवती निशेष जाड्यापहा प्रजेशम रमेशम सुरेशम महेशम प्रजेशम रमेशम महेशम सुरेशम दिनेशम निशितेश्वरम वा कदाचित् न जानामि चान्त सदा त्वं शरेण्यं गतिस्वं गतिस्वं तमेकां भवानी गतिस्वं गतिस्वं तमेकां भवानी तो नमो गाद जन्नाद तू ही भवानी तू ही जोग माया तू ही बागवानी ए तू ही धारणी आकाश भी भू पसारे ए तू ही मोह माया विषय शूल धारे तो देवी उमैया खमैया ईशनारी देवी धारणी त्रिभुवन मुंडधारी देवी शब्दा रूप ओम रूप सीमा ए देवी वेद पारक धरणी ब्रह्मा नमो ब्रह्म शक्ति महायोग माया नमो धारिणी कोटि ब्रह्मांड काया ऐ नमो राज का रंक पैचत्र धरणी ऐ नमो वेद वेदांत में शेष बरणी नमो वेद वेदांत में शेष बरणी आ बधा छंदों के मंत्रों के श्लोकों एनो एक प्राचीन छंद है अहम रुद्रे बिबसु बिचरामी आ ऋग्वेदनो दसम मंडलनो मंत्र है जेना उपरथी गीतानो 10मो अध्याय बने 10th ફિગરની જે થિયરી છે જેમાં ખ અને જ નામના ખોડિયારના જાહ્નવી જાનબાઈ અને ખોડિયાર બેય નામ આવે અહમ રુદ્રે બિવસુ વિચરામી હું જ રુદ્રોને વસવોને સંચાર કરું છું એવું ભગવતી એ દસમ મંડળમાં ઋગ્વેદમાં બોલે છે મિત્ર આવરુણને હું જ પ્રાણ પૂરું છું ઇન્દ્ર અને અગ્નિને મારાથી જ હુકમ મળે છે અને હું જ અશ્વિનો ઊભા અશ્વિનોની જે જોડી છે અશ્વિની દેવોની જેને વેદમાં દેવો ભાગ નહોતા આપતા અને આ દધીચી ઋષિના સમય વખતે ચવનપ્રાશ તમે જે આજ ખાવ છો એણે એને ભાગ દેવડાવેલો એ બધી માતાજીની ઉપાસનાઓ વૈશ્વિક માતાઓની ઉપાસનાઓ છે આપણા આજના શિવદાન મેળવવાની વિનંતી કરવા યશવંતભાઈનું સન્માન એ હરેશ્વર મેળુ એ ફૂલહારથી જ નહીં સોનાના દોરાથી ભાઈ શ્રી શિવદાન મેળુને વિનંતી કરીશ
2000ની સાલમાં હરેશ્વરને બધા આવેલા જાંબુડા શું કે અમે અમદાવાદ ચાણ સમાજનું સંમેલન ગોઠવું છે, આવશો? શિવદાન ભેળો. મેં કીધું તમે મને નથી ઓળખતા, શિવદાન ઓળખે છે. મારા માટે મોટું જોખમ છે. કાલે શિવદાનનો કીધો હું આવું અને તમે ધૂણો નહીં તો મારા ભુવાના દાણા પાછા પડે. હવે એ જોગમાયા જો કરાવે તો થાય શું પેલા? ને 2000ની સાલમાં હું એ વખતે નહીં આવેલો, તે સાથે હતા. પછી 2000 પાર પછી મેં કીધું મેં ગઢવી મંડળો કેટલાય બનતા અને આથમતા જોયા, એટલે તમે કેટલું ઘાયલશો એનું કાંઈ નક્કી નથી. ત્યાં એ ડિરેક્ટરી છાપી ને એ બધું હાલ્યું. બીજે ત્રીજે વર્ષે વળી પાછી ડિરેક્ટરીમાં બાકી રહી ગયેલા નામો છપ્પાણા. મેન શિવદાનને શું કીધું છે એ મારીને શિવદાનની મોજ. હું જાંબુડા ન જઈ શકું, કોઈ નોકરીમાં તો ન જઈ શકે, અને હોટલવાળો બસ અમને ચા પીર્યા રાખે, ઢીડિંગ ઢીડિંગ ધડીંગ ધડીંગ ધડી. એ દુકાન બંધ કરીને એનો ધણી બદલી જાય, સવારે પાછો ધણી આવે એટલે એ અમને ચા પાય. ગઢવી ગજબ થઈ ગયો. આ હું પાછો આવ્યો હું તો, તમે બે જણા અહીંયા જ બેઠા છો. શિવદાનને ન સસ્પેન્ડ થવાની ચિંતા ને મને ઘરથી મોલ ઠપકાની ચિંતા, એવું કાંઈ ન મળે. પણ અમે બંને કરતા હતા શું? આ પીડા વીજરા ધડાકા ગાળા કુબોરા કડાકા ભૂલે. એ દયાળી હું કદાચ 84ના ચાકડા વખતે એ પીડા બોલેલો કે દુલાભાઈ આ કાગજો એમ ન બોલે અણહુમલું આહા અમતણા મા દિવસ ક્યાં જાતા રહ્યા તો હોનલ પ્રગટ નો જ થાય, એમાં ફેર નહીં. એટલી પીડા, એટલું ઘૂઘુવાટો જ્યારે આપણા હૈયામાં મંડે છે લાગવા, ત્યારે બધા સ્વરૂપો એની મેળે સર્જાય છે. ને આપણે બધા એ શિવદાનની મોજ થાતી 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 ઠેઠ એ મોગલના થડાથી ગાજતી એટલે ગાંધીનગર સુધી મોજ આવીને પણ બધાએ પછી તો ખૂબ મોજો લીધી. પણ ઇટ વોઝ ધ સ્પાર્ક. એલેક્ઝાન્ડર પોપ ઇંગ્લિશમાં વૈશ્વિક માતૃ સંસ્થાની વાત આવે છે, એમાં કહે છે કે બાળ આઈ વોન્ટ એ સ્ટીલ ફાયર, એમ તારો એક ઝબકારો અમને દઈ દે ને અમે તરી જાય. ચારણો પાસે એક સ્પાર્કની, એક ઝબકારાની ભીખું માગવામાં આવી છે, અને એ ડાલા મથા માણસોએ વાલ્મીક જેમ ભીખ માગતો ગઢવી કેને રામ કઈ બાજુ ગયા હતા. સીતાનું હરણ કરી ગયા ત્યારે ક્યાં તો ચાણ તું, અને ચાણ એમ બોલે તમે વાલ્મીકી રામાયણ એટલું વાંચો તો આ ચારણે તરોય સાથે છે. એની સાથે અમે અમારી આ ગાંડપ, અમારું પાગલપણ અમે શેર કરવા બેઠા છીએ. ચારણે કાંઈ નથી કર્યું, એની ગાંડપ એણે શેર કરી છે. આમો માણા ગાંડો થઈ ગયો, ગઢવી પાછો ડાયો થઈ ગયો. હવે આમાં શું કરવું? ગઢવીએ પોતાની ગાંડપ શેર કરી તો હામો ગાંડો થઈ ગયો, ગઢવી ડાયો થઈ ગયો. અરે આ ન કરાય, આ તો મળવામાં તો થઈ જાય આવું. એવા કેટલાય પ્રસંગો. એ ગ્રાહ્યારે ભટકાણો હોય તો ગ્રાહ્યો ગાંડો થઈ ગયો, બ્રાહ્મણારે ભટકાણો હોય તો બ્રાહ્મણ આમાં ગાંડા થઈ ગયા. એને ગાંડા થતા જોઈને ચાણ ડાયો થઈ જાય કે મારી વાતોમાં કંઈક એવું છે કે હામું માણસ ગાંડું થઈ જાય, પાગલ થઈ જાય. આપણે ધ્યાન રાખવું. આ કંટ્રોલ કરતા કરતા અમે કંટ્રોલે ચડી ગયા. બોલો, છૂટાપટ્ટાની જે રમતું હતી પડાઈ આકાશ તણી મોગલના તો છૂટે પટે, છૂટાપટ્ટાની જે રમતું હતી મારી કંટ્રોલ માંડી થવા. પછી હવે રોગના નામ આવ્યા કે ભાઈ તમે જોરથી ન બોલો, તમે ધીમેથી બોલો, નહીં તો આમ થઈ જાય, હૃદયમાં આમ થઈ જાય, કે સાંભળવાવાળાને કાંઈક થઈ જાય. એ વૈશ્વિક માતૃ સંસ્થા આજે તમે સાંભળ્યું ને, એ સુંદરમની રચના છે. મોરારી બાબુ જોડિયા મને ભેળા થયેલા, મેં એ નીકળ્યા બાજુમાંથી, એટલે મેં એને સુંદરમનું કાવ્ય આ હે હૃદય વસનારી આપ્યું. પોંડિચેરી એ કથા કરી નાખી, પણ કીધું નહીં મને ગઢવીએ ચીંધ્યું. આવું ગઢવીએ ઘણાને ઘણું ચીંધ્યું અને ઘણાને ઘણું મળ્યું. હું એ સાધુને ડિસ્ટર્બ કરવા નથી માગતો, એ કોમેન્ટ નથી કરવા માગતો, પણ જે બન્યું છે એમ હાથ ઊંચા કરીને કેમ ન કહી શકો તમે? જોગમાયાની દયા અમને જે કેટલા વખતથી ખબર પડી ગઈ છે, જુગ જુગથી ચાણને આ વાત સમજાઈ ગઈ છે કે માતાજીની દયા વગર કાંઈ પાપડે ભાંગતો નથી, એ વાત પાકી છે. આ કેટલાય પ્રસંગોમાં અમને સમજાઈ ગયું છે, એટલે અમને એનું સતત સેવન થયા કરે છે. સતત
રૂવાડે પ્રસંગે પ્રસંગે વાતે વાતે દાખલે દાખલે નાના પ્રસંગમાં કંઈક જબકારો થાય, કવિતાની એક કડી આગળ હાલે ને તોય માતાજી દેખાય એવી ગાંડપ છે એને લ્યો. એક કડી આમાં આગળ હાલે. ભગત બાપુને પ્રભાશંકર પટણી સાથે લઈ જતા. એ ગઢવીએ પ્રભાશંકર પટણીની દાઢી પકડેલી. હા, એ માણસો બહુ એક વખત મોદીનો કાટલો પકડો એટલે મોદી કોઈ ભૂલે નહીં. અને અમને આવું ગમે છે કે મારીએ તો મીર કોઈ રંકણને રંજાડીએ નહીં. આ અમારું સૂત્ર છે. મારીએ તો મીર કોઈ રંકણને રંજાડીએ નહીં અને ધારીએ તો અલક ધણી, બીજો ધણી ધારીએ નહીં. એટલે અમને મિત્રતાઓ હોય છે, પણ ધણી ધારવાનું આવે તા તો આ કડાકા ભડાકા દેતી આડી આવે મળી. એ સારણ એવું ઘણું આપણે એક જ નથી અનુભવ્યું. આજે શું બની રહ્યું છે હું એ વિચાર કરતો. મેં એવું કીધું મારું રે પિયરિયાથી આપણે આમાં હાલ્યા. પાછી કડી મને ગાવી તો ગમશે જ, કારણ કે આપણા આ પ્રસંગનું આ સબ્જેક્ટનું તેથી શિવદારની હાજરી નહોતી, તેથી ઘનશ્યામ બાચા નહોતા. ઘનશ્યામ બા તો અહીંયા સુધી વ્યો ગયો કે મારા જે પિયરના તોફાનમાં હુરજ પેલા ઉગ્યા હોનલ એવા તોફાનમાં એની એન્ટ્રી થઈ ગયેલી. તો અમને એ બધું કેટલું બધું વાલું લાગ્યું છે. અને શું કામ મળ લાગે છે? આ ચાણ જોગમાયાઓની ચર્ચા માટે જ નથી બેઠા. આપણે એ જોવા બેઠા છીએ, આપણે એ સમજવા બેઠા છીએ. મારે તમારી સાથે એ શેર કરવું છે કે જગત આખામાં માં પૂજાય છે કે પછી આપણે જ વાહે પડ્યા છીએ. આ સમજવું બહુ જરૂરી છે. અને એમાં આપણા સ્થાનોમાંનો ક્યાં છે? એ પરંપરાઓમાં, એ રંગમાં, એ રમતમાં, એ સેબેસ્ટિયન પરંપરાઓ જેથી એક ફળા હાટું થાય પોતાના અરબસ્તાનના સીમાડામાં હામું બાંધતી હતી. અરબસ્તાનમાં એક એવી પરિસ્થિતિ હતી કે જેના ફળા જાગે એ કમાય, જેની જોગમાયા હોકારા દે, તેથી એ સેબેસ્ટિયન પરંપરા તરીકે ઓળખાતી હતી. તમે આજે વાસ્તુશાસ્ત્રની ને એસ્ટ્રોલોજીની વાતો કરો છો, એમાં એનું બહુ મોટું સ્થાન છે. તો જેનો ધંધો હાલે ને એટલે એના ફળા જાગ્યા એમની વાત ભલે એનો બહુ ધંધો આવેલો કે શું થયું કે એના ફળા એની માતાજી જાગી ગઈ. અને એ પછી થાય એવું કે જે લોકોએ ફળા જેનો ધંધો ન હાલતો હોય એ જાય પછી ઓલા ફળાવાળાના ફળા ચોરી આવે અને એના હાટું થાય તલવારોના મોટા જંગ થતા. રસૂલ પાક મોહમ્મદ સાહેબે એ બંધ કરાવ્યું. એ કે બધાય ફળાને આ બે જમજમની અંદર નાખી દો અને ફરતી પરીક્ષા લેવાની, કોઈને બાંધવાનું નહીં. બધાયના ફળા એકી આજે જેના જાગે એ આખા સમાજને વેચી ખાય. અને આપણે એક જુદો જ ઇસ્લામનો રંગ જોઈએ છીએ. હમણાં વાગ્યું ને માં ધૌ શાંતિ, અંતરિક્ષ શાંતિ, એ સલમ ધાતુ છે અરબીમાં. આપણે જે તમને કેટલું વહમું લાગે એવું છે, પણ સ્વીકારવું તો પડશે. કંઈક સત છે, સત ઉચરવાનું, તપ કરવાનું, એ ચારણનું કર્મ હતું. એ પ્રેમથી કહેતો હતો પછી માન કે ન માન, પણ મેં જોયું છે એ તો જોયું જ છે. પોસ્ટો આવે છે એટલે આવે જ છે, હાકલ વાગે છે એટલે વાગે જ છે. તમને ન ફાવતું હોય, તમને ન હદતું હોય બીજી વાત, પણ એક સમય, એક વિસ્તાર, એક જગ્યાઓ એવી છે કે જે એના હોંકારા પડકારા વાગે છે. એ મારે આવી જવું છે ફરીથી મારું રે પિયરિયાથી જ આગળ હલાવીશું. આજે એ હૃદય વસનારી પણ એ મારા રે પિયરિયામાં છે. હૃદયનું વસનારી છે ક્યાં? જો મારું પિયરિયું આવો હોય, એનો અવાજ જો હોય. એ વખતે સાહેબ હતા એટલે લાંબી ચર્ચા એની યારે થઈ ગઈ. ઘણી વખત બહુ મોટા માણો આમાં ન રાખવા, એથી કરતાં ગોઠીડાએ ભેળા થઈને ગોઠ કરવી સારી. મોટાને સાચવવામાં મહત્વની બાબતું રહી જાય. ઘરનો માણસ ભૂલાઈ જાય અને મહેમાનને જાજુ દેવાઈ જાય એવું થાય. એટલે એવા કંટ્રોલ આપણે કરવા પડશે. વી આર હિયર ઓનલી ટુ શેર અવર સેલ્ફ. આપણે પોતાના આંતર જગતને શેર કરવા જ ઊભા છીએ. તમે કંઈ નહીં કરો ને તોય ભગવતી કરી છે. એની રમત તો એવા કડાકા ભડાકાવાળી છે. સાયન્સની ભાષામાં જો કોઈ સમજતા હોય તો ખાલી મેગ્નેશિયમની પટ્ટી છે ને એ ઓક્સિજન ઊભો કરી દે. બોલો, ખાલી હાજરી માત્રથી. એ કાંઈ કર્મ નથી કરતી, એ ક્રિયામાં ભાગ નથી લેતી, પણ એ ઓક્સિજન પેદા કરવો હોય, પ્રાણવાયુ પેદા કરવો હોય, જીવનનો રસ પેદા કરવો હોય તો મેગ્નેશિયમ મેઘને મગણ માતાજી તે મગણ એને હાજર રાખો એટલે ઓક્સિજન મળે. હબક 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 પેદા થવા એની પ્રેઝન્સ માત્રથી એ બને છે.
એટલે જ આપણે મારુરે પિયરિયામાં એમ રસ લીધેલો. માધવપુરમાં આપણે તે દિવસે ચર્ચા ત્યાં ગાંધીનગર થઈ ગયેલી કે ભાઈ ભગવાન કૃષ્ણના નામ ઘણા છે, પણ એમાં સિનેમા સ્કોપ 70 ખોલે જ્યાં એકોર 11 ને એકોર હાથ ખડકાણા હોય. અને હવે શું તા તો માધવ પાંડવ ચૈવ કરીને એની ભગવાનની એન્ટ્રી થાય ત્યારે એનું પેલું નામ માધવ છે. એ માપણાનું સૂચન કરે છે. મા વગરનો તો મહારાજે નથી આવતો મેદાનમાં. પણ કેટલા બધા પ્રસંગોને આપણે યાદ કરશું. ત્યારે એક વૈશ્વિક માતૃ સંસ્થા નામનો આજે આપણે જે વિષય લઈને બેઠા છીએ, ચાણ જોગમાયાઓ અને ચરજો વિશેની જે રંગને લહેર છે, આપણે બીજા પાઠમાં રાખશું. પણ એ પહેલા વિશ્વ આખાએ માને કેવી આરાધી. આપણે સાંભળ્યું ને એ ઓ માઈ માઈ રે, એ સાવિત્રી ધ લિજન્ડ મહર્ષિ અરવિંદના 24,000 બ્લેન્ક વર્ષ છંદમાં આખું મહાકાવ્ય છે. વાલ્મીકી ઋષિએ ગાયત્રીના 24 અક્ષરને કારણે ઓમ ભુવ ભુવ સ્વ મહ જન તપ સત્ય એ છે, ભૂ ભુવ સ્વ તત્સવિતુર વર્ણ્યમ ભગો દેવસ્ય ધીમે ધ્યોયોનું પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિમાં 24 અક્ષર છે. મહર્ષિ વાલ્મીકી 24 અક્ષરને કારણે 24,000 અનુષ્ટુપ છંદમાં રામાયણ રચી. અને મહર્ષિ અરવિંદે એ તત્સાવિતુર્વાણ્યમમાંથી પ્રગટેલી તે સાવિત્રી. નહોતા પવન પાણી જમી આસમાન નહોતા તેદી કોણ હતું એને 24,000 બ્લેન્ક વર્ષ છંદમાં એણે આખું લિઝન સાવિત્રી લિઝન લખેલું. અને એમાં અમે એનું નાટ્ય રૂપાંતર કરી ગયેલા. એમાં ભગવતીનો સાક્ષાત્કાર જ્યારે થયો ત્યારે મહારાજ અશ્વપતિ જે કરી ગાય છે એ ઓ માઈ માઈ રે હતું. અગણિત તવો ઉપકાર એ દયાળી તારા ઉપકારનો પાર નથી. અને 1994માં હું વર્લ્ડ ટૂર કરીને આવતો હતો, હિંગળાજના દર્શન કરીને આવતો હતો, ત્યારે દાદ સન્માન સમારંભ વખતે એના ઓપનિંગમાં મેં ગાયેલું. તે પછી ડાયરાને કે ચાણ મિત્રોને એક ચાણ પરંપરાનો ખ્યાલ આવ્યો. ત્યાં સુધી તો હું મારા નાટક કરતો હતો અને નાટક મારો નાથ હલાવતો હતો. આપણા ટકના કરેલા નો ટકે, નાથના કરેલા ટકે એ જ નાટક. એણે જેટલા કર્યા એટલા ટકી રહ્યા. એણે જેટલા નાટક કર્યા છે આપણે ગામે ગામ ગાઈએ છીએ. બોલો કરશો.